જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આજે આપણે આવી ગયા છે નાઈટ નવીન જૂની જગ્યાએ. જો તમને બધો વ્યૂ દેખાડું. મારી પાછળનો વ્યૂ કેવો મસ્તીનો છે. જો હાલો તમને બધી જાણકારી આપું હવે હું હે ને હું નહીં. હાલો. તો આ છે 150 વર્ષ જૂના પાંકા. આમાં એમ કહેતા હોય આવી રીતના હાથ ગળામાંથી ખુલ્લા ભાગ્યે બંધ થઈ જાય. ઓ સોરી બંધ ભાગ્યે ખુલી જાય. જો આ પાંકા બહુ વડા છે. આ તો કેમેરામાં ઝીંકા દેખાય છે. કેમેરો મારો બગડી ગયો છે ને થોડોક એટલે જો. અને આ છે 250 વર્ષ જૂનું ખડ. પહેલાના જમાનામાં પ્રાણીઓ આ ખડ ખાતા, તેનાથી ને પ્રોટીન જળતું ને એ પેલા એટલા તાકાતવાર હતા ને દૂધ વધારે કરતા. અને હવે તો ખડ કપાય ને ખાઈથી કંઈ વધે નહીં વાહે આપણી વાહે. 150 વર્ષ જૂના ઝાડવા બહુ વડા છે, પણ આ મારો કેમેરો તમને ખબર છે બગડી ગયો છે. તે ચીંકુ દેખાય છે, બહુ વડું ઝાડવું છે, પૂરું નથી થતું ક્યાંય. જો ઓહો, કેમેરો બગડી ગયો, પૂરું થઈ ગયું. લે આ તો કંઈ વાંધો નહીં. જો અને આ છે બાવેડા. હવે વડા ઉરિયા સાટીને દે. હવે બાવેડા વડા થઈ ગયા. પહેલાના જમાનામાં આવડા ઝીંકા હતા બાવેડા. બધા ઝાડવા વડા ને આ એક ઝીંકું. જો અને આ એ પાંકો છે કે જેનાથી હનુમાનજી બોલે શું કે લખોટી નાખીએ એનાથી રમતા. આ તો બહુ વડો છે. આ તો મેં માન ઉપાડ્યો છે. ઘરનો બહુ વજનવાળો છે. એમ કહેતા હોય આ પાંકાને ઉપાડીને આપણે આવી રીતના ઘા કરીને આપણે હોય ને એ બંધ થઈ જાય. સોરી બંધ હોય ખુલી જાય. બહુ વજનવાળો હતો. માન ઘા થયો આ તો. જો આ જૂના જમાનાનો સુરત છે. કેવડો વડો છે. ઓ સોરી કેવડો ઝીંકો છે. મારા અથેળીમાં આવડી જાય એવો સુરત છે. અને આપણે અટાણે તો બહુ જબરીનો ગધડીનો આઘો નથી. જો ઓલી પવન ચક્કીઓ દેખાય ને ન્યા જ છે. હમણાં પાછો પડીને જો આ જગ્યાએ હાથમી જાય ખાડો છે ને એનું ઘર છે. જો તમને દેખાડું નજીક જોઈને. જો આખી લોકેશન જો. અને પાણી એ વાટું રાખવામાં આવ્યું છે કેમ કે સૂરજ પાછો હાથમે ને એટલે પાછો ઠરી જાય ને પાછો ઉગે ને ચંદ્ર થાય. પાણી જે આપણે ખોટું ગણવામાં આવ્યું છે કે ચંદ્ર અને સૂરજ બે અલગ અલગ છે. એક જ છે. સૂરજ આખો ગોળ નથી. એમાં પ્રકાશ પડે ને એટલે આપણે ગોળ દેખાય. જો તમને બધી વ્યૂ દેખાડું. જો